શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નિદ્રા અને સપના એ માનવ જીવનનું એક રહસ્યમય પાસું છે। સદીઓથી મનોવૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિકો એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે આપણું શરીર આરામ કરતું હોય છે, ત્યારે આપણું મગજ આટલું સક્રિય કેમ હોય છે। સપના એ હકીકતમાં મનની એક એવી અવસ્થા છે જેમાં દ્રશ્યો, લાગણીઓ અને વિચારોનો અદ્ભુત સંગમ જોવા મળે છે। સપના આવવા પાછળના મુખ્ય કારણો અને તેની પ્રક્રિયાને વિગતવાર નીચે મુજબ સમજી શકાય છે। 1. સપના વિજ્ઞાન, રેમ નિદ્રાની ભૂમિકા। વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો, સપના મોટાભાગે ઊંઘના એક ખાસ તબક્કા દરમિયાન આવે છે જેને રેપિડ આઈ મૂવમેન્ટ રેમ કહેવામાં આવે છે। સામાન્ય રીતે રાત્રે સૂતી વખતે આપણે નિદ્રાના અલગ અલગ ચક્રોમાંથી પસાર થઈએ છીએ। રેમ તબક્કા દરમિયાન આપણું મગજ જાગૃત અવસ્થા જેટલું જ સક્રિય હોય છે, પરંતુ આપણું શરીર કામચલાઉ રીતે લકવાગ્રસ્ત પેરાલાઇઝ જેવું થઈ જાય છે, જેથી આપણે સપનામાં જે જોઈએ છીએ તે શારીરિક રીતે કરી ન બેસીએ। આ સમયે હૃદયના ધબકારા વધે છે અને આંખોની કીકીઓ ઝડપથી હલનચલન કરે છે। 2. સ્મૃતિઓનું સંગઠન અને માહિતીનું પ્રોસેસિંગ। સપના આવવાનું એક મુખ્ય કારણ મેમરી કોન્સોલિડેશન છે। આખો દિવસ આપણે અસંખ્ય માહિતી, દ્રશ્યો અને અનુભવોમાંથી પસાર થઈએ છીએ। રાત્રે જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે મગજ આ બધી માહિતીને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે। તે બિનજરૂરી વિગતોને દૂર કરે છે અને મહત્વની વાતોને લાંબા ગાળાની યાદશક્તિ, લોંગ ટર્મ મેમરી માં સંગ્રહિત કરે છે। સપના એ આ ફાઇલિંગ પ્રક્રિયાની આડપેદાશ હોઈ શકે છે। 3. લાગણીઓનું નિયમન। ઘણીવાર આપણે જે બાબતોથી ડરતા હોઈએ, જેની ચિંતા કરતા હોઈએ અથવા જેના વિશે ખૂબ ખુશ હોઈએ, તે સપનામાં દેખાય છે। મનોવૈજ્ઞાનિકો માને છે કે સપના એ આપણી લાગણીઓને પ્રોસેસ કરવાનો એક માર્ગ છે। જો આપણે કોઈ તણાવમાં હોઈએ, તો સપના તે તણાવનો સામનો કરવાની તાલીમ આપે છે। તેને ઇમોશનલ રેગ્યુલેશન કહેવામાં આવે છે, જે આપણને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। 4. મનોવિજ્ઞાન અને સિગમન્ડ ફ્રોઇડના વિચારો। મનોવિજ્ઞાનના પિતા ગણાતા સિગમન્ડ ફ્રોઇડના મતે, સપના એ આપણી અતૃપ્ત ઈચ્છાઓનું પ્રતિબિંબ છે। તેમણે સપનાને અર્ધજાગ્રત મનનો રાજમાર્ગ કહ્યો હતો। આપણી એવી ઈચ્છાઓ કે વિચારો જે આપણે સમાજ કે ડરને કારણે જાગૃત અવસ્થામાં વ્યક્ત નથી કરી શકતા, તે સપનાના રૂપમાં બહાર આવે છે। જો કે, આધુનિક વિજ્ઞાન આ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત નથી, પણ તે સપનાના અર્થઘટન માટે એક પાયો પૂરો પાડે છે। 5. સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ। સપના માત્ર ભૂતકાળની વાતો નથી બતાવતા, પણ ઘણીવાર તે નવા વિચારો પણ આપે છે। ઇતિહાસમાં એવા અનેક દાખલા છે જ્યાં વૈજ્ઞાનિકો કે કલાકારોને કોઈ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ સપનામાં મળ્યો હોય। કેક્યુલેને બેન્ઝીન રિંગની રચનાનું સપનું આવ્યું હતું, તો સિંગર પોલ મેકકાર્ટનીએ તેમના પ્રખ્યાત ગીતની ટ્યુન સપનામાં સાંભળી હતી। ઊંઘમાં મગજ પર કોઈ તાર્કિક બંધન હોતું નથી, તેથી તે અસામાન્ય રીતે વિચારી શકે છે। 6. જૈવિક ઉત્ક્રાંતિ અને સુરક્ષા થ્રેટ સિમ્યુલેશન। એક થિયરી મુજબ, સપના આપણને સંભવિત જોખમો સામે લડવા માટે તૈયાર કરે છે। પ્રાચીન કાળમાં જ્યારે મનુષ્યો જંગલી પ્રાણીઓ વચ્ચે રહેતા, ત્યારે સપનામાં જોખમી પરિસ્થિતિઓ જોઈને તેમનું મગજ બચવા માટેની પ્રેક્ટિસ કરતું હતું। આજે પણ જ્યારે આપણને ડરામણા સપના આવે છે, ત્યારે આપણું મગજ વાસ્તવિક જીવનની મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તેની એક પ્રકારની મોક ડ્રીલ કરતું હોય છે। નિષ્કર્ષ: સપના એ માત્ર છબીઓનો સંગ્રહ નથી, પરંતુ મગજની જટિલ પ્રક્રિયા છે। તે આપણી યાદશક્તિ વધારે છે, લાગણીઓને શાંત કરે છે અને ક્યારેક આપણને નવી દિશા બતાવે છે। વિજ્ઞાન હજુ પણ આ ક્ષેત્રમાં ઊંડા સંશોધનો કરી રહ્યું છે, પરંતુ એટલું ચોક્કસ છે કે સપના એ માનસિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે। જો સપના ન આવે, તો કદાચ આપણું મગજ માહિતીના ભાર હેઠળ દબાઈ જાય।